વેલકમ બેક। સુરતમાં સામે આવ્યો છે એક એવો ખતરનાક ગુનો જ્યાં મિત્રતા બનાવવા પાછળ શિકાર બનાવવાનો ભય ઊભો થયો છે। હની ટ્રેપ એક શબ્દ જે આજે ઇન્ટરનેટના માધ્યમથી હજારો માણસોની જિંદગી બરબાદ કરી રહ્યો છે। એક નહીં, બે નહીં, પરંતુ સુરતમાં આવો 29 હની ટ્રેપ ગેંગ સક્રિય હોવાનું સામે આવ્યું છે। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જ્યાં દોસ્તી શરૂ થાય છે અને શરૂ થાય છે બ્લેકમેલિંગનો ખેલ। સુરતમાં આજ સુધી જે હની ટ્રેપ ગુના ઇન્સિડેન્ટલ લાગતા હતા, હવે એ જ સંગઠિત રૂપ લઈ ચૂક્યા છે। પોલીસ દ્વારા તપાસમાં બહાર આવ્યું છે કે શહેરમાં કુલ 29 જુદી જુદી હની ટ્રેપ ગેંગ સક્રિય છે। શોકિંગ બાબત એ છે કે અંદાજે 5000થી વધુ લોકો આવી ગેંગનો શિકાર બની ચૂક્યા છે। આ ગેંગ પહેલા સોશિયલ મીડિયા પર મિત્રતા કરે છે, પછી વિડીયો કોલમાં પોઝ અપાવે છે અને ત્યારબાદ શરૂ થાય છે પૈસાની માંગ। પોલીસની માહિતી અનુસાર આ ગેંગ 3 લાખથી લઈને 50 લાખ રૂપિયા સુધીની લાંચો વસૂલે છે। હાલમાં કતારગામ પોલીસ સ્ટેશનમાં વધુ એક કેસ નોંધાયો છે। યુવતી સહિતની ગેંગે રત્ન કલાકારને લક્ષ્ય બનાવી હની ટ્રેપમાં ફસાવ્યા હતા। એને જે વ્યક્તિ છે એના કપડાં કાઢ્યા અને ત્યારબાદ આ જે સુમિત મસરૂ અને અમિત મસરૂ અને એક અજાણ્યો વ્યક્તિ, આ 3 વ્યક્તિઓ પોલીસ બનીને આવ્યા અને આને ધમકાવ્યો અને ત્યાંથી ગાડીમાં નાખીને લઈ ગયા અને પછી એને ધાકધમકી આપી, મારકૂટ કરી, એનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો। ત્યારબાદ એને ખૂબ ડરી ગયો એટલે અખંડ આનંદ બેંક છે કતારગામની, ત્યાં એના લોકરની અંદર 6 લાખ રૂપિયા પડેલા હતા। એ 6 લાખ રૂપિયા જે છે એનો આ લોકોએ ખંડણી માંગી અને એની પાસેથી વસૂલ કરી। તો આ ગુનાને ખૂબ જ પ્લાનિંગથી અંજામ અપાયો છે। સોશિયલ મીડિયા પર મિત્રતા પછી લોકોની ખાનગી પળોને રેકોર્ડ કરીને પછી બ્લેકમેલ કરવામાં આવે છે। હાલ યુવતી સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। હાલ 3 આરોપીઓને પકડવામાં આવ્યા છે અને તેમની પાસેથી મોબાઈલ, ફોટા, ચેટ્સ અને પૈસાના ટ્રાન્ઝેક્શન સહિતના પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે। પરંતુ ભય એ છે કે આવી ગેંગ હજુ કેટલા શહેરમાં સક્રિય છે એનો અંદાજ પણ નથી।